સ્વાગત છે આપનું સીએનબીસી બજારની આજની આ ખાસ રજૂઆત વીકલી ટોપિક્સમાં. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. આ સપ્તાહે બજારે એક નવા શિખર બનાવ્યા છે. ન માત્ર લાર્જ કેપ પણ મિડ કેપ સ્ટોક્સમાં પણ સારી તેજી આવી છે. જોરદાર પ્રદર્શન જોયા બાદ આવતા સપ્તાહ પર હવે નજર છે. યુએસ ફેડની બેઠકનો નિર્ણય આવવાનો છે, એટલે જ વૈશ્વિક બજારોને પગલે ભારતીય બજાર પર પણ ખાસ નજર રાખવાની જરૂર છે. આ બધાની વચ્ચે તમારે કયા સ્ટોક્સ પર ધ્યાન આપવું જોઈએ તેના પર આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાશે યજ્ઞેશપટેલ.ઇનના યજ્ઞેશ પટેલ, હેન્ડસેક સિક્યોરિટીઝના મહેશ ઓઝા અને આનંદ રાઠી શેર્સના જીગર પટેલ. તો ખાસ કરીને આગળ વધીને આજના પટ્ટી પિક્સ જાણીએ પહેલાં એક વખત બજાર પર એક ખાસ વ્યૂ લઈ લઈએ. તો સૌથી પહેલાં યજ્ઞેશજી, મહેશજી અને જીગરજી, આપ ત્રણનું ખૂબ સ્વાગત સીએનબીસી બજારમાં. જીગરજી, સૌથી પહેલાં તમારી પાસે આવવા માંગીશ. આ અઠવાડિયું જુઓ, આપણે શરૂઆત કરી હતી, થોડાક મ્યુટેડ કારોબાર રહ્યો હતો, પરંતુ આ અઠવાડિયે જે એક્સપાયરી આવતી જોવા મળી તે ઘણી ઇમ્પોર્ટન્ટ રહી અને ઘણો મોટો ભાગ ભજવી દીધો છે. હવે આવતું અઠવાડિયું અહીંયાથી જે પ્રકારની ગ્લોબલ ઇવેન્ટ્સ આપણને લાઇનઅપ થતી દેખાઈ રહી છે એને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. તો હવે આવતા અઠવાડિયા માટે અહીંયાથી બજારનો કયો વ્યૂ તમે ખાસ ધ્યાનમાં રાખીને ચાલશો? સૌથી પહેલા થેન્ક યુ નીરજ ફોર ઇન્વાઇટિંગ. સી, આપણે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મળેલા લાસ્ટ શોમાં વાત થઈ હતી કે સપોર્ટ આગળ છે અને એક્સપેક્ટેડ છે કે રિબાઉન્ડ આવી શકે છે, પણ રિબાઉન્ડ ઘણું એવું સારું મોટું આવ્યું એક્સપાયરીના દિવસે. બટ ઓવરઓલ સી આઉટલુક સારું છે, બટ એક જ કન્સર્ન છે એઝ ઓફ નાઉ, દેટ ઇઝ અગર આપણે સ્પોટ લેવલ્સ જોઈએ નિફ્ટીના, પહેલો ઓલ ટાઈમ હાઈ હતો 25,333 નો અને કાલે ભાઈનો 25,433. તો આનો 100નો ડિફરન્સ ડેફિનેટલી છે. પણ તમે અગર આને ફ્યુચરમાં જોશો તો ફ્યુચર એ હજી સુધી હાઈ તોડીને નવો ક્લોઝ નથી આપ્યો. થોડી કોશિયસ રહેવાનું છે આ પર્ટિક્યુલર લેવલ ઉપર, અનલેસ અન્ટિલ નિફ્ટી ફ્યુચર 25,450 કે 420 ની ઉપર ક્લોઝિંગ નથી આપતું ત્યાં સુધી આ એક કોશિયસ રહેશે. બીકોઝ બંને ક્યારે પણ સ્પોટ અને ફ્યુચર સાથે હાઈ કરે અને તોડે અને ક્લોઝ થાય એ એક પોઝિટિવિટી ગણાય છે. બટ એઝ ઓફ નાઉ થોડું કોશિયસ રહેવું પડશે, પર્ટિક્યુલરલી નિફ્ટી અને બેંક નિફ્ટી તો ઠીક છે, ઘણું દૂર છે ઓલ ટાઈમ હાઈ થી, બટ ઓવરઓલ નિફ્ટીની અંદર થોડું કોશિયસ રહેવું પડશે અત્યારે. એટલે જો નિફ્ટીની અંદર થોડીક સાવધાની રાખવાની જરૂર છે, જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ બની રહી છે, એટલે એના પર તો એક નજર રહેશે જ. યજ્ઞેશજી, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરીને ઘણા સમય બાદ આપ સીએનબીસી બજાર પર જોડાઈ રહ્યા છો. સ્વાગત ફરી એકવાર આપનું. સૌથી પહેલાં તો આપણી પાસેથી એક માર્કેટનો વ્યૂ જાણવો છે. કઈ રીતે આપ અત્યારે નિફ્ટી, બેંક નિફ્ટીના આવતા અઠવાડિયા માટે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો? અને ખાસ મહત્વનું આ અઠવાડિયે આપણને એ પણ જોવા મળ્યું કે મિડ કેપ સેન્સેક્સ, મિડ કેપની અંદર અને સ્મોલ કેપની અંદર પણ સારી તેજી આપણને આવતી જોવા મળી છે. અહીંયાથી હવે મિડ કેપ, સ્મોલ કેપ માટે પણ ખાસ શું વ્યૂ રાખશો તમે આવનારા સમયમાં? જે પહેલા આપણે નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો બજારમાં આપણે ગઈકાલે બહુ સ્ટ્રોંગ તેજી જોઈ હતી અને ઓવરઓલ ડેટા પર નજર નાખીએ તો શોર્ટ કવરિંગ આપણને જોવા મળ્યું હતું. ઓવરઓલ નિફ્ટી ઇન્ડેક્સમાં આપણને સારા એવા જે ઉપરમાં કોલ રાઇડિંગ હતું ત્યાં એક સ્ક્વેર ઓફ જોવા મળ્યું હતું અને સ્ટ્રોંગ એક ક્લોઝિંગ પણ આપણને લાઈફ હાઈ પર જોવા મળ્યું હતું. બહુ ઇમ્પોર્ટન્ટલી હવે જે ધ્યાન રાખવું જોઈએ કે ગઈકાલનું જે ક્લોઝિંગ હતું જે લગભગ 25,388 પાસે, એની ઉપર જ આપણે અગર આજે ક્લોઝ કરીએ છીએ તો ઘણો પોઝિટિવ સંકેત રહેશે નેક્સ્ટ વીક માટે. તો એ પહેલું તો એ ક્લોઝનું ધ્યાન રાખવું જોઈએ કે આજનું ક્લોઝિંગ સ્ટ્રોંગ આવવો જોઈએ ગઈકાલના ક્લોઝિંગ કરતા. જે રીતનું ગઈકાલે ગઈકાલે જે બાઇંગ આપણને જોયું હતું એ રીતનું આજે ફોલોઅપ બાઇંગ હજુ સુધી જોવા મળ્યું નથી. પરંતુ નીચેમાં અગર ઓપ્શન્સ ડેટાની વાત કરીએ તો 25,300, 25,200 ની ફૂટમાં સારું એવું રાઇટિંગ મોર્નિંગથી જોવા મળી રહ્યું છે, જે એક પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. ઓવરઓલ આ જ રાઇટિંગ અગર કન્ટિન્યુ રહે છે તો મારા હિસાબે જો કોઈની લોંગ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય છે નિફ્ટી ઇન્ડેક્સમાં તો 25,200નો ટ્રેલિંગ સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઘટાડે કોઈ પણ આપણે બાઇંગ કરી શકીએ છીએ નીચેમાં 25,200ના સ્ટોપ લોસથી. અને ઉપરમાં બહુ મહત્વના લેવલ જો નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો 25,450 આ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે. અગર એને આપણે ક્રોસ કરીએ છીએ તો ઉપરમાં 25,550 સુધીના નિફ્ટી ઇન્ડેક્સમાં લેવલ્સ આપણને જોવા મળી શકે છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં બહુ ઇમ્પોર્ટન્ટલી સાયકોલોજીકલ 52,000નું પણ એક રેઝિસ્ટન્સ છે. ઓવરઓલ ડેટા પર નજર નાખીએ તો કોલમાં પણ સ્ટ્રોંગ રાઇટિંગ આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ સારી વાત એ છે કે ગઈકાલે આની અંદર પણ એક શોર્ટ કવરિંગ આપણે જોયું હતું, ઓવાઈમાં આપણે જોયું તો એક ઘટાડો જોવા મળ્યો હતો. આજે આપણે જોઈએ તો ઓપન ઇન્ટરેસ્ટની અંદર એક વધારો જોવા મળી રહ્યો છે, એક તેજી જોવા મળી રહી છે લોંગ બિલ્ટઅપ સાથે. તો મારું એવું માનવું છે કે 52,000ની ઉપર એક કન્ડિશનલ બેંક નિફ્ટીમાં બાઇંગની સલાહ બને છે.
નીચેમાં 51,800 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. અગર એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો પણ 51,800 નો સ્ટોપ લોસ થી હોલ્ડ રાખવું છે. ઇવેન્ચ્યુઅલી 52,400 નો બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, જે એક લક્ષ્યાંક તરીકે બેંક નિફ્ટીમાં આપણે રાખી શકીએ છીએ. એટલે જુઓ, ખાસ કરીને આ વ્યૂ અત્યારે આપણને માર્કેટ પર આવતા અઠવાડિયા માટે બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. નિફ્ટી અહીંયાથી આપણને 25,450 લેવલ જો પાર કરે છે તો પછી 25,550 સુધીની એક જગ્યા ખુલતી દેખાય છે, અને બેંક નિફ્ટીમાં પણ એક સારી એવી તેજીની અપેક્ષા છે, એટલે એના પર એક નજર રાખશું. પરંતુ મહેશ ઓઝા પણ આપણી સાથે જોડાયેલા છે. મહેશજી, આપનું પણ સ્વાગત. અને ખાસ કરીને સૌથી પહેલાં તો તમારી પાસેથી એક વ્યૂ માર્કેટને લઈને જ લેવો છે, કારણ કે જુઓ, અહીંયાથી ખાસ મહત્વનું હવે એ બની રહેશે કે આપણને અત્યાર સુધી જે એક આ વર્ષનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો કે જ્યાં પીએસયુ સેક્ટર્સ આપણને એક સારી તેજીમાં દેખાતું હતું, પીએસયુ બેંક સારી તેજીમાં દેખાતું હતું, ત્યાં આગળ એટલી તેજી નથી આવી, પરંતુ ફાર્મા છે, એફએમસીજી છે, એ હવે અહીંયાથી લીડ લઈ રહ્યા છે. લાગે છે આ જે ટ્રેન્ડ આપણને છેલ્લા 1-2 અઠવાડિયાથી જોવા મળ્યો છે, આવતા અઠવાડિયે જે આટલી મોટી ઇવેન્ટ આવી રહી છે એને ધ્યાનમાં રાખીએ તો એ જ ટ્રેન્ડ થોડોક ચાલુ રહેશે. इंडेक्स માટે વાત કરીએ તો બાય ઓન ડીપ નો સિનેરિયો બનેલો છે. તમારે નિફ્ટી में जो તમારે બેંક નિફ્ટી में जो આપણે ઓલરેડી શેર किया था सीएनसी बाजार સાથે कि બાય ઓન ડીપ નો સિનેરિયો બની રહ્યો છે. તો અહીંયા લેવલથી બી નિફ્ટી અગર છોટો મોટો ઘટાડા હોય 25,325 25,350 નિફ્ટી ફ્યુચર તો તમારે બાઇંગ કરીને ચાલી શકો છો. નીચેમાં સ્ટોપ લોસ 25,260 નો રાખો. 25,450 25,450 અગર ક્રોસ કરે તો 25,600 તકના લેવલ આપણે નિફ્ટીમાં જોઈ શકે છે. ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે, આ કન્ટિન્યુ રહી શકે છે, પૂરી ઉમ્મીદ છે. और बैंक निफ्टी में भी जो बैंक निफ्टी में एक कंसोलिडेशन रेंज थी बारे काले આવ્યો છે, તો તમે જો તો 51,350 ના ઉપરની ક્લોઝિંગ કાલ આપી છે. કાલે બાદમાં એક 51,800 ના લેવલ પણ મેન્ટેન કર્યા છે. તો તમારે અહીંયા લેવલથી એક બાય ઓન ડીપ નો સિનેરિયો બને. બેંક નિફ્ટીમાં પણ બાઇંગ કરી શકો છો. એક સ્ટોપ લોસ 51,550 નો રાખીને ટ્રેડ કન્ટિન્યુ કરી શકો છો. 52,050 થી 52,050 ના એક લેવલ આપણે બેંક નિફ્ટીમાં પણ જોઈ શકે છે. ઓવરઓલ ટ્રેન્ડ વીક નથી. તમારે જો તો બધું તમારે બાઇંગમાં લોઅરમાં એક બાઇંગ આવી રહી છે. એક મહિનાથી તમે જો ટ્રેન્ડ બહુ મજબૂત છે. તમારે એક બાઇંગ જો છે લોઅરમાં, આપણે હર લોઅરમાં એક બાઇંગ આપણે વિઝિબલ છે. તો અહીંયા લેવલથી એક મોટી મંદી લાગતી નથી, પણ તમારે એક બાય ઓન ડીપનો એવરી ડીપમાં અત્યારે તો બાય ઓન ડીપનો સિનેરિયો છે. બીજી વાત કરીએ એફએમસીજી और फार्मा, तो તમારે જો તો એક બજારમાં એક નર્વસનેસ થાય તો તમારે એક વેલ્યુ और ફંડામેન્ટલ સ્ટોક જોઈએ તો તમારે એફએમસીજી और फार्मा નજર આવે. તો તમારે એક અહીંયા લેવલથી બી અગર જો તો તમારે સિપ્લા છે, સન ફાર્મા છે, બીજા એફએમસીજી ના કાઉન્ટર છે, બધા એક વેલ્યુએશન વાઇઝ બી ઠીક લાગી રહ્યા છે. और અહીંયા લેવલથી બી તમારે એક કન્ટિન્યુટી બી સ્લો એન્ડ સ્ટડી કન્ટિન્યુટી બી રહી શકે છે. તો ઓવરઓલ ટ્રેન્ડ આપણે તો અહીંયા લેવલથી બાય ઓન ડીપના સિનેરિયો સાથે પોઝિટિવ વ્યૂ છે. જો પોઝિટિવ વ્યૂ છે હજી પણ અહીંયા, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. બજારને લઈને જુઓ, 3 આપણા એનાલિસ્ટ તરફથી એક પોઝિટિવ વ્યૂ આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે પિક્સની શરૂઆત કરીએ. જીગરજી, સૌથી પહેલાં આવતા અઠવાડિયા માટે કયા સ્ટોક પર આપની ખાસ નજર પડતી દેખાઈ રહી છે? સૌથી પહેલા મારો જે પિક છે આઈડીએફસી ફર્સ્ટ બેંક છે. બોટમ આઉટ લાગે છે અરાઉન્ડ 70-71 નો સારો એવો સપોર્ટ છે. અને મેઇન વાત એ છે કે જેનો 2023 માર્ચનો લો હતો 53 થી લઈને એક હાઈ લાગેલો અરાઉન્ડ 100 સુધીનો, એના પછી જે રિટ્રેસમેન્ટ આવ્યું છે એ એક્ઝેક્ટલી 618 પોઈન્ટના તે આપણને 3 થી 4 બોટમ જોવા મળી છે, અને રિવર્સલ પણ લાગે છે. ડેલી ચાર્ટ પર બુલ ડાયવર્જન્સ છે, તો માનવું એમ છે કે નેક્સ્ટ અઠવાડિયા માટે પણ અને એટલીસ્ટ 20 થી 25 દિવસ સુધી આની અંદર એક સારી એવી મોમેન્ટમ બની રહેશે. તો બાઇંગ રેન્જ આપણે રાખશું અરાઉન્ડ 72 થી લઈને 74 સુધી. સ્ટોપ લોસ 64 નો રાખશું અને ટાર્ગેટ 90 નો રાખશું. એટલે જો અહીંયા પહેલી પસંદગી જીગરજી તરફથી ખાસ કરીને આઈડીએફસી ફર્સ્ટ બેંક પર બનતી જોવા મળી રહી છે. 90 રૂપિયાના ટાર્ગેટ અને 64 રૂપિયાના સ્ટોપ લોસની માટે જે બેન્કિંગ સેક્ટરની અંદર આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો છે એ જ અહીંયા કન્ટિન્યુ રહે એવી એક આશા અત્યારે આપણને બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ખાસ નજર રાખતા રહેજો. યજ્ઞેશજી, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરીને હવે અહીંયાથી કયો સ્ટોક ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે? જી, ટેક્સટાઇલ સેક્ટરમાંથી મારી પસંદગી રહેશે આજની પહેલી. હિંમત સીડ્સ ઇન્કામાં એક બહુ ઇમ્પોર્ટન્ટ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ઓવરઓલ જોઈએ તો 50 દિવસની મૂવિંગ એવરેજથી એક આપણને રીટેસ્ટ બાદ એક બાઉન્સ જોવા મળી રહ્યો છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પર પણ આપણે નજર નાખીએ તો એક પોઝિટિવ સિગ્નલ્સ દર્શાવી રહ્યા છે.
બહુ ઇમ્પોર્ટન્ટલી એક સ્ટોક આપણે જોઈએ તો 140ના લેવલ કન્ટિન્યુઅસલી હોલ્ડ કરે છે અને જે રીતના આજના વોલ્યુમ બિલ્ડ થયા છે લાસ્ટ 10 ડેઝના એવરેજ કરતાં પણ વધારે જોવા મળી રહ્યા છે. તો આ કાઉન્ટરમાં એક બાઇંગની સલાહ છે. ઉપરમાં 158 રૂપિયાનો લક્ષ્યાંક લઈને રાખી શકાય છે આપણે. નીચેમાં 136 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. એટલે જુઓ એક કેશ કાઉન્ટરમાંથી અત્યારે ખાસ પસંદગી આવતી દેખાઈ રહી છે યજ્ઞેશજી તરફથી. હિંમત સિક્કા સીડ આ કાઉન્ટર પર ખાસ નજર રાખજો. 158ના ટાર્ગેટ માટે તમારે અહીંયા અપ્રોચ કરવાનો છે. 136નો સ્ટોપ લોસ તમે અહીંયા ખાસ કરીને રાખી શકો છો. એટલે આ સ્ટોક પર એક ખાસ નજર રાખતા રહેજો. પરંતુ આપણી સાથે મહેશજી પણ છે. મહેશજી, તમે હવે ખાસ ક્યાં નજર રાખશો? અહીંયા પહેલો સ્ટોક આજે તમારો કયો બનતો દેખાશે પસંદગીનો? આપણે ધ્યાન JSW ઇન્ફ્રામાં ભણી રહ્યો છે, તો JSW ઇન્ફ્રા અહીંયા લેવલથી એક પોઝિટિવ લાગી રહ્યો છે, તો અહીંયા લેવલ થી બાઇંગ કરી શકો છો. એક 308નો સ્ટોપ લોસ રાખો. તમારે 348 થી 375 ના ટાર્ગેટ આપણે JSW ઇન્ફ્રામાં જોઈ શકે. ફર્સ્ટ ટાર્ગેટ 348 છે और 348 સસ્ટેન કરે તો તમારે 375 તકના લેવલ JSW में ઇન્ફ્રા હોઈ શકે છે. ફંડામેન્ટલી સ્ટ્રોંગ કાઉન્ટર છે और ટેકનિકલી બી ઠીકઠાક લાગી રહ્યો છે. તો JSW ઇન્ફ્રા આપણે પહેલી પિક રહેશે. એટલે જો બીજો જે હવે અહીંયાથી ખાસ આપણને સ્ટોક પસંદગી માટે બનતો દેખાઈ રહ્યો છે JSW ઇન્ફ્રાનું કાઉન્ટર છે, જેના પર તમારે ખાસ નજર રાખવાની છે. 348, 375 આ બે ટાર્ગેટને અહીંયાથી ધ્યાનમાં રાખજો. 308 રૂપિયાનો સ્ટોપ લોસ તમને પસંદગી બનતી દેખાઈ રહી છે. એટલે જુઓ, એક બેન્કિંગ સેક્ટરમાંથી, એક ટેક્સટાઇલ અને એક ખાસ કરીને પોર્ટ સેક્ટરમાંથી આપણને સ્ટોક આવતો દેખાઈ રહ્યો છે. બીજી પીક તરફ આગળ વધીએ. જીગરજી, બેન્કિંગ સિવાય અન્ય કયા સેક્ટર પર ખાસ હવે તમારો ફોકસ અને કયા સ્ટોક પર નજર? બીજો સ્ટોક છે આપણો SW સોલાર છે. આજની અગર રેલી છોડી દઈએ તો છેલ્લા 3-4 દિવસથી 9 દિવસની એક્સપોનેન્શિયલ એવરેજ છે એના ઉપર કન્સોલિડેટ થયો છે અને આજે એક સારી એવી બ્રેકઆઉટ દેખાય છે આની અંદર. તો 745 ના ઉપર એક બ્રેકઆઉટ હતો, તો 740 સુધી પણ મળે તો બાય કરવાનો છે. 715 એટલે 715 નો એક સ્ટોપ લોસ રાખશું અને ટાર્ગેટ 800 નો રાખશું. એટલે જુઓ, અહીંયા ખાસ કરીને SW સોલાર એટલે કે તમને અહીંયાથી સ્ટર્લિંગ એન્ડ વિલ્સનનો જે કાઉન્ટર છે એના પર અહીંયાથી ખાસ નજર રાખવાની છે તમારે. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી, અહીંયા તમને ખરીદદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. 715નો સ્ટોપ લોસ તમારે રાખવાનો છે અને 800 રૂપિયાના ટાર્ગેટ સાથે તમે આ સ્ટોકને પણ એક રડારમાં રાખી શકો છો. રિન્યુએબલ એનર્જી તરફથી અત્યારે પસંદગી બીજી આવતી દેખાઈ રહી છે. બીજો, યજ્ઞેશજી, તમારે ટેક્સટાઇલ સિવાય અન્ય કયા સેક્ટર પર તમે ખાસ નજર રાખશો? જે બીજો જે સેક્ટર ધ્યાનમાં રાખવા જેવું છે લોજિસ્ટિક સપ્લાય ચેન મેનેજમેન્ટમાંથી સ્ટોક છે. ઇમ્પોર્ટન્ટલી ઓલ કાર્ગો ગતિની અંદર એક મારી પસંદગી રહેશે. ઓવરઓલ આપણે જોઈએ તો લોઅર લેવલ્સ પર સારા વોલ્યુમ્સ બિલ્ડ થયા છે અને બેઝ બિલ્ડિંગ આપણે લગભગ 92 થી 94 રૂપિયા પાસે જોયું હતું. ત્યારબાદ આપણે કાઉન્ટરની અંદર એક સ્ટ્રોંગ રેલી જોઈ ઉપરમાં 110 સુધી. સારું રિટ્રેસમેન્ટ આ કાઉન્ટરમાં ઓલરેડી જોવા મળી રહ્યું છે. ફિબોનાચી રિટ્રેસમેન્ટ પણ જોઈએ તો લગભગ 61% પાસે સપોર્ટ જોવા મળી રહ્યો છે 100ના લેવલ પાસે. તો ઓલ કાર્ગો ગતિમાં એક મારી બાઇંગની સલાહ રહેશે અને ઇમ્પોર્ટન્ટલી લેવલ્સમાં આપણે ઉપરમાં લક્ષ્યાંક તરીકે 110 રૂપિયાના લેવલ ધ્યાન રાખવા જોઈએ અને નીચેમાં 97 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. એટલે જુઓ, ખાસ કરીને લોજિસ્ટિક કંપનીઓ પર હવે ખાસ ફોકસ. એમાંથી ઓલ કાર્ગો ગતિ અહીંયાથી તમારે ફોકસમાં રાખવાનો છે. 110 રૂપિયાના ટાર્ગેટ અને 97 એટલે કે 97ના સ્ટોપ લોસ માટે તમારે અહીંયાથી એક આ પસંદગી આવતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. મહેશજી, એક પોર્ટ સેક્ટરમાંથી તો તમે પસંદગી ઉતારી, બીજી પસંદગી હવે ખાસ ક્યાં ઉતરી રહી છે? ફાઇનમાં આજ સારું વોલ્યુમ બની રહ્યો છે, તો કેમલિન ફાઇનમાં અહીંયા લેવલથી તમે બાઇંગ કરી શકો છો और સ્ટોપ લોસ 102 ને રાખીને તમે ટ્રેડ કન્ટિન્યુ કરી શકો છો. ફર્સ્ટ લેવલ 124 નો એક્સપેક્ટેડ છે और 124 ની ઉપર અગર સસ્ટેન કરે તો તમારે 135 તકના લેવલ આપણે જોઈ શકે છે. તો કેમલિન ફાઇન બીજી પિક રહેશે. યજ્ઞેશ પટેલ, મહેશ ઓઝા અને જીગર પટેલ આપણી સાથે જોડાયેલા છે. તો એમની પાસેથી વિરામ પહેલાં આપણે 2 પિક્સ તો જોઈ લીધી, પરંતુ હજી વધારે પિક્સ જોઈએ. ખાસ કરીને જીગરજી, ત્રીજી પસંદગી તમારી આજે ક્યાં રહેશે ખાસ? મારી ત્રીજી પિક છે કેમિકલ સેક્ટરમાંથી છે લિન્ડે ઇન્ડિયા.
200 દિવસની એક્સપોનેન્શિયલ એવરેજ આગળ એ સારું એવું બેઝ બન્યું છે 7,000 થી લઈને 7,200 સુધીનું, અને રિસેન્ટલી એમાં એક બ્રેકઆઉટ જોયો છે અને આજે અરાઉન્ડ 7% જમ્પ પણ જોયો છે એની અંદર. તો આપણે બાય ઓન ડિપ્સ રાખશું 8,100 થી લઈને 7,900 સુધી મળે તો એને બાય કરશું, 7,500 ની નીચે સ્ટોપ લોસ રાખશું અને ટાર્ગેટ 9,000 નો રાખશું. એટલે જો અહીંયા ખાસ કરીને લિન્ડે ઇન્ડિયાએ ખરીદદારી માટેની જગ્યા બનતી દેખાઈ રહી છે. 7,900 8,100 આ એક રેન્જ છે જ્યાં તમે ખરીદદારી કરી શકો છો. 7,500નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 9,000ના ટાર્ગેટ માટે તમારે અહીંયાથી ખાસ નજર રાખવાની છે, એટલે લિન્ડે ઇન્ડિયા પર એક ખાસ ફોકસ રાખજો. આ ઉપરાંત યજ્ઞેશજી, એક ટેક્સટાઇલ સેક્ટર, સપ્લાય ચેન, હવે ત્રીજી પસંદગી કયા સેક્ટરમાંથી રહેશે? જે રીતે લાસ્ટ આપણે ન્યૂઝ જોયા હતા ચાઇના તરફથી જે મેટલ સેક્ટર માટે એક પોઝિટિવ હતા, મારી જે એક પસંદગી છે હવે ત્રીજી એ મેટલ સ્પેસમાંથી એક કાઉન્ટર છે જુપિટર વેગન લિમિટેડ. ઘણા સારા નીચેમાં સ્ટાર સ્ટ્રક્ચરમાં ફોર્મેશન જોવા મળ્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટલી આપણે ધ્યાન રાખ્યું તો નીચેમાં એક નીચેની સાઈડ બ્રેકઆઉટ જોયું હતું, જે એક ફોલ્સ બ્રેકઆઉટમાં પરિણામ આપણને જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટલી આજના ઘણા સારા વોલ્યુમ્સ જોવા મળી રહ્યા છે અને વીકલી ટાઈમ ફ્રેમ પર પણ એક રિવર્સલ ફોર્મેશન બતાવી રહ્યો છે. તો JWL ના કાઉન્ટરમાં બાઇંગની સલાહ રહેશે. ઉપરમાં 590નો સ્ટોપ 590ના લક્ષ્યાંક આપણે રાખી શકાય છે અને ઇમ્પોર્ટન્ટ સ્ટોપ લોસ નીચેમાં 535નો રાખવો જોઈએ. એટલે જુઓ, એક જુપિટર વેગન લિમિટેડ, એના પર એક ખાસ ધ્યાન રાખજો. 590ના લક્ષ્યાંક અને 535ના ટાર્ગેટ માટે અહીંયા પણ એક પસંદગી આવતી બની રહી છે. આ ઉપરાંત મહેશજી, અન્ય કયો એક કાઉન્ટર ખાસ નજરમાં આવી રહ્યું છે? દેખો, વિપ્રોમાં આ જ એક સારો મોમેન્ટમ બની રહ્યો છે, તો તમારે વિપ્રોમાં બાય ઓન ડીપ નો સિનેરિયો બનાવીને તમારે બાઇંગ કરી શકો છો. 528 ને નીચે એક સ્ટોપ લોસ રાખો. તમારે ટાર્ગેટ જો છે 575 થી 590 પ્લસ ના આપણે જોઈ શકે છે આવતા વડે 8 થી 10 દિવસમાં. તો વિપ્રો એક ટ્રેન્ડ સાથે ટ્રેન્ડ બનાવી શકો છો. ટ્રેન્ડ પોઝિટિવ છે વિપ્રોમાં, આજે પણ એક સારું મોમેન્ટમ જોઈ રહ્યા છે. એટલે જો વિપ્રોની અંદર એક સારું મોમેન્ટમ આવતું જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. 575 590ના ટાર્ગેટ અને 528 રૂપિયાનો સ્ટોપ લોસ તમારે ખાસ વિપ્રો પર નજરે રાખવાનો છે. અને આપણે જોયું છે કે આઈટી સેક્ટરની અંદર ખાસ કરીને એક સારી તેજી જોવા મળી છે, પરંતુ હજી સુધી વિપ્રોમાં આપણે એવું સારું રનઅપ નથી જોયું, એટલે વિપ્રો અહીંયાથી તમારે ખાસ ધ્યાને રાખવાનો છે. થોડો સમય છે આપણી પાસે, તો આપણે વધારે એક પીક લઈ લઈએ. જીગરજી, ખાસ કરીને હજી કોઈ આ 3 સિવાય બીજો કોઈ સ્ટોક જે ખાસ ફોકસમાં રાખશો આવતા અઠવાડિયા માટે? મારી ફોર્થ પીક હશે એક્સિસ બેંક છે. એક્સિસ બેંકમાં જે ફોલ આવ્યો એના પછી અરાઉન્ડ સ્ટ્રક્ચર એ બન્યું છે સમવેર અરાઉન્ડ 1130 થી લઈને 1145. એક ફેક બ્રેકડાઉન આવેલો જ્યારે માર્કેટ પડેલી 6 સપ્ટેમ્બરના. એના પછી પાછું વેલિડ બ્રેકઆઉટ છે અરાઉન્ડ 1195 ના ઉપર સસ્ટેન પણ થઈ રહ્યો છે 2 દિવસથી. તો નેક્સ્ટ વીકની અંદર એક્સિસ બેંક મને લાગે છે કે 1195 નો સપોર્ટ લેશે, એટલે ત્યાં સુધી એને આપણે બાય કરશું અને હાયર સાઈડમાં મને 1250 સુધીના મોમેન્ટમ લાગી રહ્યા છે નેક્સ્ટ વીકની અંદર. એટલે જો આવતા અઠવાડિયા માટે કોઈક લાર્જ કેપમાંથી પસંદગી કરવી હોય તો એક્સિસ બેંકને ધ્યાનમાં રાખજો. 1250 રૂપિયાના ટાર્ગેટ માટે અહીંયાથી એ પસંદગી ત્યાં એક બનતી દેખાઈ રહી છે. યજ્ઞેશજી, એક છેલ્લો સ્ટોક જો કોઈ સજેસ્ટ કરવો હોય આવતા અઠવાડિયા માટે? જે રીતે માર્કેટમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, IGL નો એક કાઉન્ટર છે, રડાર પર રાખવું જોઈએ. ઓવરઓલ આની અંદર એક શોર્ટની સલાહ બની રહી છે, કારણ કે જે રીતે સ્ટોકમાં એક મોમેન્ટમ એક્સપેક્ટેડ હતું, નીચેમાં એ રીતનું આવ્યું નથી અને ઓવરઓલ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પણ બ્રેક થતા જોવા મળી રહ્યા છે 525 પાસે અને કન્ટિન્યુઅસલી અહીંયા નીચે સસ્ટેન થઈ રહ્યો છે. નેક્સ્ટ વીકમાં આ કાઉન્ટરની અંદર મારા હિસાબે નીચે વીકનેસ જોવા મળી શકે છે. 510 સુધીના લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. 527 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. તો શોર્ટ સેલની સલાહ IGL માં બની રહે છે. એટલે જો ખરીદારીની સલાહ તો આપણે ઘણી બધી જોઈ, પરંતુ એક સલાહ IGLની છે જ્યાં આગળ તમારે આવતા અઠવાડિયા માટે સેલ કરી શકો છો 510 રૂપિયાના ટાર્ગેટ માટે અને 527નો સ્ટોપ લોસ તમારે અહીંયા રાખવાનો છે. એટલે જે આપણે અત્યાર સુધી બાઇંગની સલાહ જોઈ એમાંથી એક IGL તમારે આવતા અઠવાડિયા માટે વેચવાલી કરી શકો છો, એટલે એના પર એક ધ્યાન રાખજો. મહેશજી, આ સિવાય આપના તરફથી કોઈ પસંદગી? તો ફાઇનાન્સ સેક્ટર પર એક IIFL માં એક આજે સારો મુવમેન્ટ આપણે જોઈ રહ્યા છે. તો IIFL ફાઇનાન્સમાં એક
પોઝિટિવ ટ્રેન્ડ બનાવી શકે છે. અહીંયા 470 ને નીચે એક સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કરો. તમારે ટાર્ગેટ 530 થી 550 ના પ્લસના લેવલ આપણે જોઈ શકે છે. બાકી એનબીએફસી સેક્ટરમાં બધામાં એક પોઝિટિવ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો આઈઆઈએફએલ ફાઇનાન્સમાં બી આજે સારો મોમેન્ટમ ચાલી રહ્યો છે. તો એક ટેકનિકલી સેટઅપ સારું લાગી રહ્યો છે આઈઆઈએફએલ ફાઇનાન્સમાં. તો આઈઆઈએફએલ ફાઇનાન્સ આ લેવલથી બાઇંગ કરી શકો છો. એટલે જુઓ, ખાસ કરીને આઈએફએલ ફાઇનાન્સ પર એક પસંદગી, 470નો સ્ટોપ લોસ, 530 550થી વધુના ટાર્ગેટ તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. એટલે એના પર ધ્યાન રાખજો. જુઓ, ઘણી બધી પિક્સ આજે આપણને આવતા અઠવાડિયા માટે 3 ગેસ દ્વારા આવતી જોવા મળી છે. એટલે એના પર એક રિકેપ પણ લઈશું. પરંતુ જીગરજી, યજ્ઞેશજી અને મહેશજી, આ ત્રણેય પાસેથી અત્યારે રજા લેવાનો સમય થઈ રહ્યો છે. જીગરજી, સૌથી પહેલાં આપણી પાસે આપણા તરફથી કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે સ્ટોક્સ ડિસ્કસ કર્યા, આઈડીએફસી ફર્સ્ટ, એસડબ્લ્યુ સોલાર, લિન્ડે ઇન્ડિયા અને એક્સિસ બેંકે ઓલરેડી અમે ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. મહેશજી, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ સ્ટોક્સ જો આપણે ડિસ્કસ કર્યા છે, આપણે કંપનીના ક્લાયન્ટના રિકમેન્ડ કરી શકે છે, તો રહી શકે, સલાહ રહી શકે છે સ્ટોકમાં. જી, અને યજ્ઞેશજી, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક્સ આજે આપણે શોમાં ડિસ્કસ કર્યા અને રેકમેન્ડ કર્યા છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, પણ ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક યુ સો મચ. જી, યજ્ઞેશજી, જીગરજી અને મહેશજી, આપ ત્રણેયનો આભાર. અમારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાયા અને આપે આ પિક્સ દર્શકો સાથે શેર કરી એના માટે. તો જુઓ, હવે આવતા અઠવાડિયે એક મોટી વોલેટાલિટી માટે તૈયારી રાખવાની છે ને એ વચ્ચે જે આપણને પસંદગી બનતી દેખાઈ રહી છે, એક વખત નજર કરી લઈએ. આનંદ રાઠી શેર્સના જીગર પટેલ દ્વારા જે આપણને પસંદગી બની, તેમાં એક આઈડીએફસી ફર્સ્ટ બેંક પર ધ્યાન રાખવાનું છે, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર પર ધ્યાન રાખજો, લિન્ડે ઇન્ડિયા અને એક્સિસ બેંક અહીંયાથી ખાસ ફોકસમાં આવતા અઠવાડિયા માટે તમારે રાખવાના છે. એટલે આ 4 સ્ટોક પર તમારું ખાસ ફોકસ હોવું જોઈએ. આ ઉપરાંત યજ્ઞેશપટેલ.inના યજ્ઞેશ પટેલ દ્વારા જે સ્ટોક્સ પસંદગી કરવામાં આવી, એમાં હિમતસિકા સીડ એક કાઉન્ટર અહીંયાથી ખાસ ફોકસમાં રહેશે. આ ઉપરાંત તેમણે ઓલ કાર્ગો ગતિ, જ્યુપિટર વેગન અને આઈજીએલ પર સલાહ આપી છે, પરંતુ આઈજીએલ પર વેચવાલીની સલાહ છે, એને ધ્યાન રાખજો. બાકીના જે 3 કાઉન્ટર છે એના પર ખરીદદારી માટેની સલાહ એમના દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત તમને મહેશ ઓઝાની પણ પસંદગી આવતી દેખાઈ, જેમણે જેએસડબલ્યુ ઇન્ફ્રા, કેમલિન ફાઇન, વિપ્રો અને આઈઆઈએફએલ ફાઇનાન્સ જેવા સ્ટોક પર ખાસ કરીને પસંદગી ઉતારી છે. તો આ બધા સ્ટોક કે જેને તમારે આવતા સપ્તાહે જે સોમવારથી શરૂ થવાનું છે એના માટે ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો એ સાથે જ હાલ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ અન્ય બજારની અને અન્ય તમામ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.